લાલ બાંધું કાળે ધાગે, લાલ બાંધું કાળે ધાગે, કોઈની નજર ન લાગે. બાળકને આપણે હાથમાં પગમાં દીકરી હોય કે દીકરો હોય એને કાળા દોરા બાંધીએ આપણે કે કોઈની નજર ન લાગે. લાલ બાંધું કાળે ધાગે, કોઈની નજર ન લાગે. પારણીઓ બંધાય મા યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. જય હો. ત્યારે કનૈયો મોટો થાશે, એ તો ગાયો ચરાવવાને જાશે. જ્યારે કનૈયો મોટો થાશે, માને બહુ હોશ હોય ને, ક્યારે મોટા થાય છોકરા બસ. જ્યારે કનૈયો મોટો થાશે, એ તો ગાયો ચરાવવાને જાશે. જ્યારે કનૈયો મોટો થાશે, ત્યારે ગાયો ચરાવવાને જાશે. મોટો થાશે જ્યારે ત્યારે, મોટો થાશે જ્યારે ત્યારે, મારું નામ અમર થઈ જાય. પારણિયું બંધાય મા યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો ક્યારે પોઢી જાય. હાલરડા બહુ સુંદર અને ઘરનો માહોલ કેવો બને આપણે હાલરડા પોતે ગાઈ ત્યારે. ઘરનો માહોલ એવો સુંદર અને જાણે હૃદયથી બહુ આનંદ આવે ઘરની અંદર. એ નાના બાળકને પોઢાડી અને સુવડાવવા માટે જ્યારે માતાઓ બહેનો એ હાલરડા ગાય. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ઝૂલાવે ગોકુળની નારી રે, ઝૂલાવે ગોકુળની નારી રે. ગોપાલ મારો ગોપાલ તને નીંદરડી ન આવે. ગોપાલ તને નીંદરડી, હવે નીંદર નથી આવતી ને. ગોપાલ તને નીંદરડી ન આવે.
સુંદર હાલરડા. ગોપાલ તને ઝાંઝરિયા પહેરાવું, ગોપાલ તને ઝાંઝરિયા પહેરાવું. નાના બાળક દીકરો કે દીકરી, દીકરાને પણ આપણે ઝાંઝરી પહેરાવી નાનું હોય ને ત્યારે, અને એ ઘરમાં પછી હાલતા શીખે ને ઝાંઝરીનો અવાજ આવે ને આપણને તો આનંદ આવે જ, પણ એને બહુ આનંદ આવે. એ જોર જોરથી તો પાછા પગ પછાડે, ઝાંઝરા વાગે ને એટલે એને બહુ મજા આવે. આવું બાળપણ સુંદર. ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું, ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું. નાના નાના રમકડા લઈ આવું રે, નાના નાના રમકડા લઈ આવું. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો. પારણીએ ઝૂલે. આગળના સમયની અંદર ઘરોમાં એવી અછત, જે વડીલો છે એને બધાને ખબર હશે કે છોકરાને રમકડા ન હોય, ઘરની અંદર જે કાંઈ બીજી વસ્તુ હોય ને ઘરની રાત રચેલું જે કાંઈ હોય તે એ બધા રમકડા તરીકે ઉપયોગ થાય. અત્યારે તો એક માગે ત્યાં 10 રમકડા આવી જાય. અત્યારના બાળકો, અત્યારની જનરેશન બહુ સુખી છે, બહુ ભાગ્યશાળી છે અને જીવવા જેવો સમય છે. કાલે રસિકભાઈ બખ્તરિયાએ કીધું ને કે આ સમય બહુ જીવન જીવવા જેવો છે. ભગવાને બધી મહેરબાની કરી, પણ એનો સદુપયોગ કરીને. ગોપાલ મારો નાચે થઈ થઈ થઈને, ગોપાલ મારો ગોપાલ તને માખણિયા ભાવે રે, ગોપાલ તને માખણિયા ભાવે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. અને જે મોટા વડીલો અત્યારે ભલે બધાને આવડતું જ હોય, છોકરાને કાંખમાં તેડીને રમાડવાનું, એમાં બેનને બહુ ફાવે. એ ભાઈને જ્યારે રમાડે ને બેન કાંખમાં તેડીને, બેનને આનંદ એટલો આવે ને બેનને ફાવે બહુ. ગોપાલ તને કાંખે રે રમાડું, બેન કે ગોપાલ તને કાંખે રે રમાડું. ગોપાલ મારો બોલે કાલું ઘેલું, ગોપાલ મારો નાના બાળકમાં ભગવાનનો વાસ હોય એવું કાલું ઘેલું બોલે, આખા ઘરને એ વશ કરી લે. તો સંમોહન નામની વિદ્યા આવે ને, હિપ્નોટિક્સ જેને કહી, આવું નાનું બાળક એ જ્યારે ઘરમાં રમતું હોય, કાલું ઘેલું બોલતું હોય, આખા ઘરને એની અંદર ખૂબ પ્રેમ અને જાણે મોહ થઈ ગયો, એને વશ થઈ ગયા બધા. કારણ કે એમાં ભગવાન પોતે બિરાજમાન છે બાળકમાં. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો. ભગવાનની બાળ લીલામાં હાલરડા તો આપણે ગાવા જ જોઈએ. આવા સુંદર મજાના હાલરડા ગાઈ અને માતા યશોદા
એ લાલાને લાડ લડાવે, એને સુવડાવે. હવે કૃષ્ણ બળભદ્ર થોડા મોટા થયા એટલે શેરીઓમાં રમવા માટે નીકળે. હવે એના મિત્રો સાથે એ શેરીઓની અંદર જે ગોપીઓના ઘર હોય એની અંદર જાય, મય માખણ ખાય. ગોપીઓ પણ એને ખૂબ વાલ કરે, ખૂબ પ્રેમ કરે. આ જીવ અને શિવની કથા. હવે ભગવાને એક ટોળી બનાવી ગોવાળિયાઓની, બધા નાના નાના બાળકો. એટલે ભગવાને બધાને પૂછ્યું કે જુઓ, આપણે એક ગ્રુપ બનાવીએ, એક ટોળી બનાવીએ અને ગોપીઓના ઘરની અંદર આપણે જાશું, મય માખણ ખાશું. જે નહીં આપે એની પાસે ઝૂંટવીને લઈ લેશું અને કદાચ ઝૂંટવીને નહીં આવે ત્યારે એનું ઘર રેઢું હશે ને ત્યારે આપણે એ મય માખણની ચોરી કરશું. અને ઘરમાં જઈ એમાં 2 ગોવાળિયાના બાળકો બહાર ઊભા રહ્યો, ચોકી કરજો, જો ગોપી આવી જાય તો જાણ કરવાની. હવે જાણ કરવા માટે ભગવાને એક શબ્દ આપ્યો. શું? કફલમ એમ બોલવાનું, કોડવર્ડ. એ ગોપી આવે છે આવે છે આવે છે એમ નહીં, એમ બૂમો ન પાડજો. કફલમ 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 એમ તમે કહેશો એટલે એમને અંદરવાળાને ખબર પડી જશે. કફલમનો અર્થ થાય ચોરીનું ફળ ખરાબ છે, ચોરીનું ફળ ખરાબ છે. કફલમ. આવી રીતે નક્કી થયું. અમુક ગોવાળિયાના બાળકો બહુ દુબળા પાતળા હતા. એટલે ભગવાને એમને પૂછ્યું કે તમારા ઘરમાં આટલા મય માખણ છે, તમે દુબળા પાતળા છો? તો કે અમારી માં છે ને એ બધા મય માખણ મથુરામાં વેચી આવે છે, અમને ખાવા પણ આપતી નથી, બધું ડેરીમાં દઈ દે છે. ઘરની અંદર જ્યાં જેની વ્યવસ્થા હોય, જેવી જેની વ્યવસ્થા એ પ્રમાણે આપણે ગાયોનું પાલન કરી, ગાયો રાખી અને ઘરની અંદર ગાયના દહીં, દૂધ, માખણ એ આખા પરિવાર એને પ્રાપ્ત થાય એવી ભાવનાથી. એટલે ભગવાને બધાને કહ્યું કે આપણે ગોપીઓના ઘરમાંથી આવી રીતે મય માખણ તમારી મા તમને આપતી નથી ને, તો હવે આપણે બધા એમની પાસેથી ઝૂંટવીને ખાશું. ભગવાન એક વખત એક ગોપીને ઘેર ગયા. ગોપી દહીંનું મંથન કરતા હતા, છાશ ફેરવતા હતા. ભગવાને કહ્યું કે હું ફેરવી આપું. ગોપીને તો આટલું જ જોતું હતું, તું ફેરવી આપ. ગોપીને ઘેર લાલો આવ્યો, ગોપીને બહુ આનંદ થયો. ભગવાને છાશ કરી અને ભગવાને ગોપીને કહ્યું કે લે ગોપી, છાશ થઈ ગઈ, હવે માખણ ઉતારી લે. એટલે ગોપીએ માખણ ઉતાર્યું, માખણનો વાટકો નીચે મૂક્યો, માખણનું પાત્ર નીચે મૂક્યું. ત્યાં તો ભગવાન લઈને રવાના થયા. ગોપી કહે છે, એ લાલા, આ માખણ લઈને ક્યાં જાય? તો કે બેન, મહેનત કરીને લીધું છે, કાંઈ મફત દીધું નથી, છાશ મેં ફેરવી છે. આવી અવનવી લીલાઓ ભગવાન કરે. કોઈના ઘરની અંદર એ ગાયોના વાછરડાને છૂટા મૂકી દે, એ વાછરડા બધા ગાયોનું દૂધ પી જાય. કોઈ ગોપીના ઘરમાં જઈ ગોપી સૂતી હોય તો એના ચોટલાના વાળ એ ખાટલાની સાથે બાંધી અને ચાલ્યો જાય. આવી અવનવી લીલા. હવે આ ગોપીઓ, આ બધા ગોવાળિયાના બાળકો અને કૃષ્ણ બળભદ્રની આ તોફાનથી અને એની બધી લીલાઓથી થાકી ગઈ. માં યશોદાને ફરિયાદ કરે, પણ યશોદા કહે છે કે રંગે હાથે જ્યારે તમે પકડીને લઈ આવો ને મારી રૂબરૂમાં, ત્યારે હું માનું, ત્યાં સુધી માનું નહીં. એક દિવસ એવું થયું કે એક ઘરમાં ભગવાન ગયા, લઈ ગયા, 2 બાળકોને બહાર ઊભા રાખ્યા. અંદર મય માખણના પાત્રો ફોડ્યા.